જ્યારે તમે સુપરહીરો વિશે વિચારો છો ત્યારે કદાચ આયર્ન મેન અથવા કેપ્ટન અમેરિકા યાદ આવતા હશે. ફિલ્મોમાં આ પાત્રો પાસે અદ્ભુત શક્તિઓ હોય છે, પણ શું તમે જાણો છો કે આજથી 800 વર્ષ પહેલાં આપણા જ દેશમાં એક એવા અસલી સુપરહીરો થઈ ગયા જેમની પાસે ફિલ્મોમાં બતાવ્યા કરતાં પણ વધુ અકલ્પનીય અને વાસ્તવિક શક્તિ હતી? આ એનિમેટેડ ડાયાગ્રામ જુઓ. આ દર્શાવે છે કે કેવી રીતે અવાજના તરંગો ધનુર્ધરના તાન સુધી પહોંચે છે, અને તે માત્ર એ અવાજ સાંભળીને જ આંખે પાટા બાંધેલા હોવા છતાં અવાજની દિશામાં સચોટ નિશાન લગાવી શકતા હતા. આ કળાને શબ્દવેધી બાણ કહેવાય છે. આ મહાન યોદ્ધા હતા 12મી સદીના હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ ચૌહાણનું જીવન માનવીય ક્ષમતાની સીમાઓ અને ક્યારેય ન ડગનારા આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. પૃથ્વીરાજ નાનપણથી જ અત્યંત નીડર અને શારીરિક રીતે અસાધારણ બળવાન હતા. એક પ્રસંગ મુજબ શિકાર દરમિયાન કોઈપણ હથિયાર વિના તેમણે માત્ર પોતાના ખુલ્લા હાથથી જંગલી વાઘનો સામનો કર્યો અને તેના જડબા ફાડી નાખ્યા. આ અદ્ભુત શૌર્યને કારણે જ ખૂબ નાની ઉંમરે તેમને દિલ્હી અને અજમેર જેવા મહત્વના રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી અને તેમનો રાજ્યાભિષેક થયો. વાઘ સાથેની એ લડાઈમાં દેખાયેલી હિંમતે જ પ્રજાને વિશ્વાસ અપાવ્યો કે આ યુવાન યોદ્ધામાં સામ્રાજ્યની રક્ષા કરવાની અદ્ભુત શક્તિ છે. ભારતની આ સમૃદ્ધિ જોઈને અફઘાનિસ્તાનથી મોહમ્મદ ઘોરી નામના આક્રમણખોરે સરહદો તોડીને લૂંટફાટ કરવા માટે હુમલો કર્યો. તરાઈન મેદાનમાં થયેલા ભયંકર યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની સેનાએ ઘોરીની સેનાને વેરવિખેર કરી નાખી અને ઘોરીને કારમી હાર આપી. યુદ્ધના અંતે મોહમ્મદ ઘોરી પકડાઈ ગયો અને લાચાર બનીને પૃથ્વીરાજ સામે પોતાની ભૂલ સ્વીકારી દયાની ભીખ માંગવા લાગ્યો. પૃથ્વીરાજે પોતાના રાજપૂત મૂલ્યોને અનુસરીને જીતેલા યોદ્ધા તરીકે તલવાર નીચે નમાવી દીધી અને શરણે આવેલા દુશ્મનને જીવતદાન આપી મુક્ત કર્યો. ઘોરીને વારંવાર ક્ષમા આપીને પૃથ્વીરાજે એ પરંપરાને સાબિત કરી જ્યાં દુશ્મનને હરાવવા કરતાં પણ તેને ક્ષમા આપવી એ સૌથી મોટી વીરતા માનવામાં આવે છે. પરંતુ મોહમ્મદ ઘોરીએ આ દયાનો બદલો દગાથી આપ્યો. તેણે રાત્રિના અંધકારમાં છડકપટથી અચાનક હુમલો કરીને પૃથ્વીરાજને બંદી બનાવી લીધા. બંદી બનાવ્યા પછી ઘોરીએ ક્રૂરતાની સીમા વટાવી દીધી અને ગરમ સળિયા વડે પૃથ્વીરાજ ચૌહાણની બંને આંખો ફોડી નાખી. પૃથ્વીરાજ અંધ છે તે જાણીને તેમની મજાક ઉડાવવા માટે ઘોરીએ પોતાના દરબારમાં એક તીરંદાજીની સ્પર્ધાનું આયોજન કર્યું. આ નકશો જુઓ. પૃથ્વીરાજના મિત્ર કવિ ચંદ્રબરદાઈએ 4 બાંસ 24 ગજ અંગુલ અષ્ટપ્રમાણ એવા શબ્દો બોલીને કવિતા દ્વારા પૃથ્વીરાજને ઘોરીનું સચોટ સ્થાન અને ઊંચાઈ સમજાવી દીધી. પૃથ્વીરાજે માત્ર ઘોરીનો અવાજ સાંભળ્યો અને પલકવારમાં શબ્દવેધી બાણ છોડ્યું, જે સીધું ઘોરીને વાગ્યું અને અત્યાચારી શાસકનો અંત આવ્યો. આ ઘટના પછી પૃથ્વીરાજ ચૌહાણે પોતાની માતૃભૂમિના સન્માન માટે બલિદાન આપ્યું, પણ આતંકતાઈ સામે ક્યારેય મસ્તક ન ઝુકાવ્યું. આંખો ગુમાવ્યા પછી પણ અવાજથી નિશાન સાધવાની આ ક્ષમતા બતાવે છે કે જ્યારે દ્રઢ ઇરાદો અને દેશપ્રેમ સાથે હોય ત્યારે કોઈ પણ શક્તિ તમને હરાવી શકતી નથી. આ જ હિંમત તેમને ભારતના અસલી સુપરહીરો બનાવે છે.